જય કિસાન ખેડૂત મિત્રો, દુર્લભ પપૈયું. આ પપૈયામાં આપણે જે કલમના અખતરા કર્યા એમાં આપણે સફળ ગયા છીએ કે જુઓ આપણે એક પપૈયામાં કેટલું બધું ફ્લાવરિંગ લઈ શકીએ. નગર એક જ જે પપૈયાની ડાળી હોય તેમાં જ ફ્લાવરિંગ લાગતું હોય, તો આપણે તો આ એક થડમાંથી કેટલા બધા થડ થઈ ગયા. અને હરેક ડાળીમાં જુઓ એનું પપૈયાની સાઇઝ, એની ક્વોલિટી. તો જાજુ પપૈયામાં ઉત્પાદન આ રીતે મળે અને એના વજનથી ભાંગે નહીં, એટલા માટે આ રીતે આપણે દોરી બાંધી દીધી છે અને થડ ઉપર કોથરો બાંધી દીધો, નહીંતર પવનની હલે અને વજનથી દોરી થડની અંદર ન બેસી જાય, ખાસ કાળજી રાખવી. આ રીતે આપણે જે અખતરો લીધો એમાં આપણે સારામાં સારી સફળતા મળી છે. અને ખેડૂત મિત્રો, પ્રાકૃતિક ખેતી તમે જુઓ, મિશ્ર પાક પદ્ધતિ, એક દળી અને બે દળી અલગ અલગ પાક વાવવાથી એકબીજાની આપલે કરી અને તત્વોની પૂર્તિ જે પાક વાવેલો હોય તે એની રીતે કરી લેતો હોય. અને આમ તમે જુઓ સામે જે અલગ અલગ જે પપૈયા છે એનું ફ્લાવરિંગ પણ જુઓ. કારણ કે આ પ્રાકૃતિક ખેતીના બધા આયામો વાપરીએ તો આ પપૈયાનો જે ટેસ્ટ આવે એ બજાર કરતાં બિલકુલ અલગ આવશે. કારણ કે જીવામૃત પાઈ તો હરેક વસ્તુ જે મધ જેવી મીઠી થઈ જતી હોય, અને સામે તમે અલગ અલગ બધા મિશ્ર પાકના જે ફાયદા છે એ આ ઝાડ ઉપર જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, આવી આપણી પ્રાકૃતિક ખેતી આપણે અપનાવી અને ખેતીના ખર્ચા બચાવી. જુઓ આ પપૈયામાં ફ્લાવરિંગ.